डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोवर्धन रोहित डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે TYBA પેપર 8ની અંદર ગુજરાતનો ઇતિહાસ એમાં 1818 થી 1914 દરમિયાન ગુજરાતની સમકાલીન રિયાસતો વિશે અભ્યાસ કરીશું। આપ સૌ જાણો છો કે ભારતની ગુજરાતની અંદર જે બ્રિટિશોનો 1818 દરમિયાન જે રાજકીય અધિકારો રાજકીય ક્ષેત્રે જે પ્રદાન થયું એની જે દેશી રાજ્યોની અંદર જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની અંદર બ્રિટિશોએ પોતાની સત્તાના જોડે વિવિધ સંધિઓ કરી અને રાજનૈતિક અધિકારો પ્રસ્થાપિત કર્યા અને ભારતની અંદર ખાસ કરીને 1947ના સમય દરમિયાન 656 જેવા દેશી રજવાડો હતો અને માત્ર ગુજરાતની વાત કરીએ તો 226 જેવા રજવાડા હતા। એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ દેશી રજવાડા હતા। તો ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રિયાસતોની એ દેશી રિયાસતોની અંદર બ્રિટિશરોએ કેવી રીતે પોતાની આમ લામ નીતિ અપનાવી અને એકત્ર કર્યા એના વિશે આજે ચર્ચા કરીશું। સૌપ્રથમ જોઈએ પ્રસ્થાના વિશે જોઈએ તો ભારતની અંદર જે દેશી રજવાડાઓ હતા એ વિવિધ કુળોના રાજવંશોના હતા। તેની અંદર જોઈએ તો તે સમયે સૌરાષ્ટ્રની અંદર ઝાલા જાડેજા કુળના અનેક નાની મોટી રિયાસતો હતી। રિયાસતો દેશી રજવાડાઓ અને તેમાં નવાનગર નામનું જે રાજ્ય હતું મહત્વનું સ્થાન ધરાવતું હતું। તેમાં માળિયા મિયાણા વીરપુર અને કોટડા જાડેજા કુળની રિયાસતો જોવા મળતી હતી। આ રિયાસતનું વર્ગીકરણ કેવી રીતે કર્યું કે જો વસ્તી વિસ્તાર અને એની ભૌગોલિક જ્યોગ્રાફીના આધારે બ્રિટિશરોએ રાજકીય અધિકારો આમ દાન દંડ ભેદ કયા રાજ્યની એની ભૌગોલિક ક્ષેત્રફળ કેટલું છે એની વસ્તી વિસ્તાર કેવો છે એની રાજનૈતિક આર્થિક સદ્ધરતા કેવી છે એના આધારે અંગ્રેજોએ પોતાના સમયની અંદર દેશી રિયાસતોનું વર્ગીકરણ કર્યું હતું। કંપની સરકારે ખંડણી ઉઘરાવી આપવાની શરતે નાની મોટી રિયાસતો પર રાજકીય વર્ચસ્વ પ્રાપ્ત કર્યું હતું। તેમાં કેટલાક તાલુકા અને 1 કે 2 ગામોની બનેલી હતી। ખાસ કરીને આ રિયાસતો સૌરાષ્ટ્રની અંદર જોવા મળતી હતી। મુંબઈનો ગવર્નર તેની ઉપર રાજકીય દેખરેખ રાખતો હતો પણ આંતરિક વિદ્રોહ ન કરો અથવા બ્રિટિશ સરકાર વિરુદ્ધ એવી દાવા ના કરે જેથી કરીને શાંતિ અને સલામતી જોખવાય એ માટેનું દેખરેખ બ્રિટિશ સરકાર તરફથી આવી નાની મોટી રિયાસતો પર રાખવામાં આવતું હતું। તેમના વર્ગીકરણ માટે જોઈએ તો કાઠિયાવાડ જાણીતું હતું। તેના 4 પ્રાંતો હતા જેમાં ઝાલાવાડ, એક, બીજું સોરઠ, ત્રીજું હાલાર અને ચોથું ગોહિલવાડ। તેના ઉપર 128 નાની મોટી રિયાસતોનો સમાવેશ થતો હતો। તમે કલ્પના કરો કે ખાલી 4 જ પ્રાંત હતા કાઠિયાવાડની અંદર, એની અંદર 128 જેટલી રિયાસતો જોવા મળતી હતી। ત્યારબાદ તળ ગુજરાતના 13 રિયાસતો હતી। જે ગુજરાતની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની અંદર જે તળ ગુજરાતનો વિસ્તાર હતો એની અંદર મહીકાંટાની નાની મોટી 52 જેટલી રિયાસતોનો સમાવેશ થતો હતો। તો આગળ જોઈએ તો ગુજરાતની અંદર જે પોલિટિકલ એજન્સીઓ હતી એટલે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડા ઉપર દેખરેખ રાખતા કેટલી પોલિટિકલ એજન્સીઓની પણ બ્રિટિશ સરકારે નિમણૂક કરી હતી। એની અંદર જોઈએ તો 1802ની અંદર ગાયકવાડે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી સમગ્ર ગુજરાત ઉપર પોતાની રાજકીય અધિકારો પ્રસ્થાપિત કર્યા। તેમાં ગવર્નર જનરલ, રેસિડેન્ટી અને પોલિટિકલ એજન્ટ અને તેના અધિકારો દ્વારા દેશી રાજ્યો પર સત્તા ભોગવતા હતા। જે દેશી રાજ્યોની એની નીતિ નિયમ આંતરરાજ્ય સંબંધો એ સિવાય દેશી રાજ્યો સાથેના કેમના સંબંધો કેવા હતા એ પોતે નક્કી કરતા હતા। અને એની આંતરિક દેશી રાજ્યો હતા એની આંતરિક સલામતી રાજા પોક હતા પરંતુ વિદેશ સાથેના સંબંધો કોઈ રેવા રાખી શકતા ન હતા। ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ તળ ગુજરાતની રિયાસતો। મધ્ય ગુજરાતની અંદર તળ ગુજરાત હતી એની અંદર જે વડોદરા રિયાસત વડોદરા દેશી રાજ્ય હતું તો એની અંદર શું પરિસ્થિતિ તે સમયની અંદર જોવા મળતી હતી તો જોઈએ કે 1819માં આનંદરાવના અપુત્ર મરણ પામતા તેમના ભાઈ સયાજીરાવે ગાદી મળી અને તેને કુશળ વહીવટ કરતા તે સમય હતા। તેમણે કંપનીનો હસ્તક્ષેપ સ્વીકાર્યો ન હતો। તેના કારણે કંપની સાથે તેના સંઘર્ષમાં રાજનૈતિક સંઘર્ષ શરૂ થવા પામ્યા। તે સમય દરમિયાન જોઈએ તો તેમણે સામાજિક સુધારાઓમાં જોઈએ તો પાટીદાર સમાજમાં પ્રચલિત દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો હિન્દુ સમાજની અંદર એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ સાથે જે નાના બાળકો પછી વેચાણની પ્રવૃત્તિ હતી તે સમયે 18મી સદીની અંદર જે ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરા રાજ્યની અંદર એની પર તેમણે પ્રતિબંધ મૂક્યો હતો। ત્યાર પછીનો આગળનું દેશી રજવાડું તો રાજપીપળા। આ રાજ્ય ઉપર ગોહિલ વંશના શાસકોનું શાસન હતું પરંતુ રાજ્યનો વહીવટ અંગ્રેજ અધિકારીઓ કરતા હતા। તે મોટેભાગે કર વસૂલાત તેમજ
ન્યાય કેળવણી વગેરે ખાતાને પદ્ધતિસર કામ કરતા હતા. તેમનું શાસન લોકપ્રિય હતું. તમે જો કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર એક એવા પ્રજાપ્રિય શાસકો હતા જેઓ પ્રજાના હિત માટે પોતાનું શાસન કરી અને પ્રજાની અંદર પ્રજાની લોક જાગૃતિ કેળવાય એ માટે લોકોમાં જાગૃતિ આવે, પ્રજાને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરતા હતા. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે કે પાલનપુર. ઉત્તર ગુજરાતની અંદર આવેલું પાલનપુર દેશી રજવાડું, જેના શાસક ફતેખાન નવાબ હતા. તેમણે અફીણના આવક જતી કરીને રાજ્યની અંદર વેટ પ્રથા નામની પ્રથા દૂર કરી હતી. તમે જો વેટ પ્રકારે વગર મજૂરી વગર જે લોકોને જે પ્રકારની વેટ કરવામાં આવતી રાજ્યની અંદર દેશી રજવાડોને ખાસ કરીને જે ગરીબ લોકો કરે એ પ્રકાર અમલે દૂર કરી હતી. 1904ની અંદર ગાંજાના વેપાર ઉપર પ્રતિબંધ મૂક્યો. રાજ્યમાં ખેતીને ઉત્તેજન આપ્યું હતું. પ્રાથમિક શિક્ષણ મફત હાઈસ્કૂલ તેમજ અદ્યતન હોસ્પિટલની સ્થાપના કરી, ન્યાયાલયની શરૂઆત કરી અને નવા યુગની શરૂઆત કરી. પોતાના રાજ્યની અંદર નવા યુગની શરૂઆત કરી, જેથી કે રાજ્યની જે પોતાની પ્રજા છે એ નવા સુધારા સાથે, નવી કેળવણી સાથે, નવા શિક્ષણ સાથે આયામોની અંદર તાલમેલ કરી શકે અને આગળ વધી શકે એ માટેના પ્રયાસો પાલનપુરના શાસકે તે સમયે કર્યા હતા. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે કે રાધનપુર. કે દેશી રજવાડામાં તળ ગુજરાતની અંદર જોઈએ તો આ રાજ્યમાં 1757માં જવાન મર્દ ખાને સ્થાપ્યું હતું. તેમણે મહેસૂલી અને ન્યાય ખાતામાં અનેક સુધારાઓ દાખલ કર્યા હતા. 1870માં અંગ્રેજી શાળાઓ અને પુસ્તકાલય તેના શાસકે તેના રાજ્યે ખોલ્યા હતા. 1891માં 14 કિમી લાંબી કેનાલ ગોદી ખેતીવાડીને પ્રોત્સાહન આપ્યું હતું અને 56 દુષ્કાળ વખતે ખેડૂતોને મહેસૂલ માફ કર્યું હતું. તમે જુઓ કે ભારતની અંદર એવા ઘણા રાજા હતા જેવા રાજ્ય ધારે કોઈ વિકટ સમસ્યા આવે, કોઈ કુદરતી આપત્તિ આવે તો એવા સમયે પોતે પ્રજાહિતના કાર્યો કરી લોકોની દુઃખ દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરતા હતા. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે ઈડર. 1823માં અમરસિંહ અપુત્ર મરી જતા ગંભીરસિંહ મોડાસા અને બાયડ ઉપર પોતાના રાજકીય અધિકારો પ્રસ્થાપિત કર્યા. 1833માં ઈડરની જાગે અમરસિંહના વિધવા પત્નીએ પોતાની પુત્રીના લગ્નની વ્યવસ્થા કરવાની શરતે લખી આપી હતી અને નાના રાજ્યો પાસેથી ખીચડી નામનો જે કર હતો તે વસૂલ કરવામાં તે સમય આવતો હતો. હિંમતસિંહે નામ ઉપરથી અહમદનગર નામનું નામ બદલીને હિંમતનગર રાખ્યું હતું. તમે જુઓ કે એ વખતે ખીચડી નામનો જે કર હતો રાજ્યની અંદર એક પ્રકારનો કર લેવામાં આવતો ખેડૂતો પાસે, એમણે નાબૂદ કર્યો હતો. ત્યાર પછી આગળનો પોઈન્ટ જોયું કે સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતો. કચ્છ અને સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતો. કચ્છ અને સૌરાષ્ટ્રના નાના મોટા અનેક રાજાઓ પર અંકુશ દેશ કરવા માટે ઈસવીસન 1819માં રાજકોટમાં એક પોલિટિકલ એજન્સીની સ્થાપના કરવામાં આવી. તમે જુઓ કે ભારતની અંદર જે કંઈ દેશી રજવાડાઓ હતા કે નાના મોટા રાજ્યો હતા એ રાજ્યો આંતરિક રીતે બ્રિટિશ સરકારની ઉપર કોઈ એવું ષડયંત્ર ના કરે, કોઈ વિરોધની ભાવના ના જગાડે, જેથી કરી દરેક રાજ્યની અંદર એક બ્રિટિશ રેસિડેન્ટ રાખવામાં આવતો અને એમની આંતરિક અને વિદેશી નીતિ ઉપર એ લોકો નજર રાખતા, જેથી કરીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ કોઈ એવું કાર્ય કાવા દાવા ના કરી શકે. કચ્છની અંદર વાત કરીએ તો જાડેજા વંશની રિયાસત. કચ્છ રાજ્યના વિસ્તાર રણનો વિસ્તારને બાદ કરતા લગભગ 19,725 ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર હતો અને 1833માં રાવ બરમલ કચ્છની ગાદી પર આવ્યા અને મેં પ્રજાક્રિયા માટેના કેટલાક સુધારાઓ હાથ ધર્યા હતા. ત્યાર પછી આગળ છે નવાગામ જામનગર. ઈસવીસન 1814માં રણમલ નવાગામના રાજ્યની ગાદી પર આવ્યા અને તેમણે દુષ્કાળમાં પ્રજાના હિત માટે તળાવો બંધાવી પ્રજાને રાહત આપી હતી. તમે જો કે ભારતની અંદર બ્રિટિશ શાસન દરમિયાન અનેક નાના મોટા દુષ્કાળો પડ્યા અને એ દુષ્કાળની અંદર જે તે રાજ્યની અંદર જે રાજા હતા એ રાજા પોતે પ્રજાની અંદર કઈ રીતે ઉપયોગી છે, પ્રજાને રાહત કઈ રીતે આપે એ માટેના પણ કેટલાક કાર્યો તમે અહીં જોઈ શકો છો. ધોલ. 1803માં ઠાકોર ભૂપતસિંહ ગાદી આવ્યા અને તેમણે ધર્મશાળાઓ બંધાવી પ્રજાને રાહત માટે અનેક કાર્યો તેમણે કર્યા હતા. તમે જુઓ કે રાજ્યની અંદર પોતાના ટાળ ટપાલની વ્યવસ્થા સાથે તારની પણ વ્યવસ્થા તેમણે તે સમયે કરી હતી અને રાજ્યની અંદર શિક્ષણનો વ્યાપ વધે એ માટેના પણ પ્રયાસો તે વખતના રાજાઓ પોતે કરતા હતા. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે રાજકોટ. લાખોજીના મૃત્યુ પછી કંપનીએ પોતાની એજન્સીઓ સ્થાપી રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો અને 1870માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના થઈ. ઈસવીસન 1881માં મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રાજ્યના દિવાન બન્યા હતા અને તેમણે મ્યુનિસિપાલિટી તેમજ પુસ્તકાલય પ્રવૃત્તિ કરી રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેના પ્રયાસો તમે કર્યા હતા. તે જોઈ શકો કે ભાઈ ભારતની અંદર કે ખાસ કરીને ગુજરાતની અંદર દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓની અંદર શિક્ષણનો વ્યાપ કઈ રીતે વધે તો એ વખતે 1881ની અંદર મહાત્મા ગાંધીના પિતાએ તે રાજ્યની અંદર શિક્ષણને પ્રોત્સાહન માટે એક મ્યુનિસિપાલિટી તેમજ પુસ્તકાલય પ્રવૃત્તિ દ્વારા રાજ્યની અંદર શિક્ષણનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી છે ગોંડલ. ઈસવીસન 1814ની અંદર નાથુજીના અવસાન બાદ તેમના ભાઈ કાનોજીએ ગાદી આવ્યા અને તેમણે ઇંગ્લેન્ડના
અભ્યાસ સાથે પોતાના રાજ્યમાં શાળાઓ, હોસ્પિટલો તેમજ સંસ્થાઓનો અદાલત તેમજ ખેતીવાડી ખાતાને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે પોતાના રાજ્યમાં કન્યા કેળવણી ફરજિયાત કરી. તમે જુઓ કે ભારતની અંદર 19મી સદીના ઉત્તરાર્ધની અંદર પણ ગુજરાતની ખાસ કરીને ગુજરાતના દેશી રજવાડાઓની અંદર મહિલાઓની સાથે મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટેના પ્રયત્નો તમે જોઈ શકો છો. તેમજ પ્રજા પર કરવેરા મુક્ત રાખી તેમને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો. ગોંડલ એક પ્રજાકીય રાજ્યની અંદર એનો સમાવેશ થાય એ માટેના પ્રયત્નો તેમણે કરેલા તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે જેઠવા રાજવંશી રિયાસતો પોરબંદર. તેમાં સૌરાષ્ટ્રની અંદર જે રજવાડાઓ હતા એની અંદર જેઠવા રાજવંશ છે એની અંદર પોરબંદરની અંદર જોઈએ તો 1812ની અંદર પૃથ્વીરાજજી ગાદી પર આવ્યા અને તેમના અવસાન પછી રાણી રૂપાળીબાએ રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો અને પ્રજા કલ્યાણ માટેના અનેક કાર્યો કર્યા હતા. ત્યાર પછી આવે છે ઝાલાવંશની રિયાસતો. એની અંદર જોઈએ તો ભાઈ ઝાલાવંશી રિયાસતો તે સૌરાષ્ટ્રની અંદર કયા વિસ્તારની અંદર હતી તો એની અંદર ધાંધ્રા ઈસવીસન 1804ની અંદર 1804માં ધાંગધ્રાની ગાદી ઉપર અમરસિંહ આવ્યા. તેમણે કચ્છના શરૂ થયેલા ઉપદ્રવ દૂર કરવા માટે શાંતિ સ્થાપી હતી અને કેટલાક આર્થિક સુધારા દ્વારા રાજ્યમાં ખેડૂતોની સ્થિતિમાં સુધારો થાય એ માટેના પ્રયાસો કર્યા હતા. ઈસવીસન 1869 તેમનું અવસાન થતાં તેમના પુત્ર માનસિંહ રાજ્યના ઉત્તરાધિકારી બન્યા હતા. ત્યાર પછી લીંબડી 1776માં હરિસિંહ લીંબડી રાજ્યના ઠાકોર બન્યા અને તેમણે શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ હાથ ધરી પ્રજામાં સુધારા માટેના કાર્યો કર્યા હતા. ત્યારબાદ આવેલા તેમના પુત્ર દોલતસિંહે પણ રાજ્યના જનકલ્યાણ માટેના કાર્યો કર્યા હતા. ત્યાર પછીનો આગળનું પોઈન્ટ છે કે ભાઈ વાંકાનેર 1898માં અમરસિંહ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી અને 1919-1956ના દુષ્કાળ વખતે પ્રજાને રાહત આપી હતી અને તેમણે ખેતીવાડી, શિક્ષણ, ઉદ્યોગ, વ્યાપારનો વિકાસ થાય તે માટેના પ્રજાને સલામતી અને રક્ષણ માટેના કાર્યો કર્યા હતા અને તેથી કરીને રાજ્યની અંદર આર્થિક વિકાસ કરી શકાય. ત્યાર પછી ગોહિલ વંશની રિયાસતોને જોઈએ તો ભાવનગરની અંદર 1816ની અંદર વજયસિંહ ભાવનગરના ગાદી ઉપર આવ્યા. તેમણે કટલાના દાહા ખુમારે બહારવટું શરૂ કર્યું. તમે જો ખાસ કરીને કાઠિયાવાડની જે ભૌગોલિક સ્થિતિ એની અંદર બહારવટીયાના ત્રાસ એ સમયે જોવા મળતો હતો. ખાનદાની સૌરાષ્ટ્રની લોકકવ્યની ભારે બિરદાવી. આ જે બહારવટીયા હતા એવા ખાનદાની પ્રજાહિત માટે કયા કાર્યો હતા એમણે કરેલા કાર્યો સૌરાષ્ટ્રની રજધાની અંદર ઝવેરચંદ મેઘાણીએ એમનો ઘણો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ત્યારબાદ ગૌરીશંકર ઓઝાએ ભાવનગર રાજ્યના દિવાન તરીકે સારું કામ કર્યું હતું. તમે જુઓ કે ભારતની અંદર ખાસ કરીને ભાવનગર એક પ્રજાકીય રજવાડું હતું. તેની અંદર પ્રજાના હિત માટે કરેલા કાર્યો એ સમસ્ત રાજ્ય અને સમસ્ત દેશની અંદર આવકાર્યા હતા. ગૌરીશંકર ઓઝા રાજ્યની 50 વર્ષ સુધીની સેવા કરી અને ત્યારબાદ શામળદાસ ગાદી રાજ્યના દિવાન બન્યા. તેમણે 1884 સુધી 84માં કોલેજની સ્થાપના કરી શિક્ષણનો વ્યાપ વધે તે માટેના પ્રયાસો કર્યા હતા. પછી આગળનો પોઈન્ટ છે પાલીતાણા. ઈસવીસન 1820માં ઠાકોરજી ઉનાજીના મૃત્યુ પછી તેમના પુત્ર કાપોજી ગાદી આવ્યા અને બહારવટી કરતા જોગીદાસ કુમારને મદદ કરી હતી. તે માટે 1836માં શેત્રુંજય પર્વત ઉપર જૈન મંદિરો લૂંટતા મિસ્ટર બોન્ડને તેમણે ધરપકડીને 10 વર્ષની સખત કેદની સજા કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર સુરસિંહ 17 વર્ષની જુવાન વયે ગાદી પર આવ્યા અને રાજ્યને સમૃદ્ધિ બને તે માટેના પ્રયાસો કર્યા હતા. આ ગોહિલ વંશ પછી આવે છે બાબરી વંશની રિયાસતો. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે વંશો હતા એ વંશોના જે રાજાઓ હતા એ રાજાનો વિસ્તાર કયા વિસ્તારની અંદર હતો એના વિશે વાત કરીએ. તો બાબરી અંદર જૂનાગઢની અંદર જે બાબી વંશની રિયાસત હતી એના વિશે વાત કરીએ તો 1811માં નવાબ બનેલા બહાદુર ખાને ઈસવીસન 1840 સુધી શાસન કર્યું હતું અને 1873માં તેમણે જૂનાગઢની અંદર હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. ત્યાર પછી જોઈએ તો અન્ય નોંધપાત્ર રિયાસતો એટલે નાની મોટી જે રજવાડાઓ હતા એની અંદર લખતર જોઈએ તો 1876માં લખતરમાં મિડલ સ્કૂલની સ્થાપના કરી એટલે શિક્ષણનો વ્યાપ વધે તે માટેના પ્રયાસો કર્યા હતા. ત્યાર પછીનો ચૂડા છે ઝાલાકુના શાસકો હઠીસિંહ હતા. તેમણે પણ પ્રજાકીય સુધારા માટેના કાર્યો કર્યા હતા. ત્યાર પછી સાયલાની અંદર જોઈએ કે આ રિયાસત 18મી સદીમાં સ્થપાઈ હતી. અહીંના શાસક કેશવજીએ ખેતીવાડીમાં ઘણા સુધારા હાથ ધર્યા છે. અહીં લાલજી ભગત નામે એક સંત થઈ ગયા. તેમના નામે સાયલા ભગત નામ તરીકે જાણીતું થયું છે. ત્યાર પછીનો આગળ પોઈન્ટ છે દાતા. તો પરમાકુંડની સત્તા હતી. 1887માં જસવંતસિંહ જ્યારે ગાદી પર આવ્યા ત્યારબાદ સાદરાના એક કોલેજની સ્થાપના કરી અને પ્રથમ વિશ્વ બદલે અહીંના શાસકે બ્રિટિશરોને ઉદાર ફાળો આપ્યો એવો ઇતિહાસની અંદર નોંધ કરેલી જોવા મળે છે. પછી આવે છે આગળ લાઠી. માત્ર 14 ગામોની બનેલી આ નાની રિયાસત લાઠી
તેના શાસક લાખાજી હતા. ત્યારબાદ તેમના ભાઈ 1855 સુરતસિંહજી, જે કવિ કલાપી તરીકે ઓળખાય છે, એ ગુજરાતી સાહિત્યમાં ખાસ જાણીતા લેખક તરીકે, કવિ તરીકે જાણીતા છે. તેમણે ઈસવીસન 1900 સુધી શાસન કર્યું અને 1900ની અંદર તેઓ મૃત્યુ પામ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.